ગુજરાતમાં ખેડૂતો માટે બોલવાવાળા કોઈ નેતા ભાજપે રહેવા નથી દીધા અને ભાજપ અને તંત્રની સામે બોલો તો પછી તમારી સામે કેસ થઈ જાય છે. આ શબ્દો છે મનોજ પનારાના. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં હાલ ખેડૂતોની પરિસ્થિતિ એવી છે કે ખેડૂતોને પેટ્રોલ ડીઝલ નથી મળી રહ્યું. બીજી તરફ તંત્રની સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે મનોજ પનારા મેદાને આવ્યા છે અને સીધું જ કહી દીધું છે કે હવે સરકારની આ એક મોટી નિષ્ફળતા છે કે ખેડૂતોને ડીઝલ નથી મળી રહ્યું, ખાતર નથી મળી રહ્યું. ખેડૂતોના ખેતરોમાં પોલીસના વીજ લાઇનના જે થાંભલા નાખવા માટે પોલીસનો સમર્થન જે કંપનીના લોકોને મળી રહ્યું છે. અને આ તમામ ચર્ચાઓની વચ્ચે વાત એ પણ કરવામાં આવી છે કે ખેડૂતોના મુદ્દાઓને લઈને બોલવાવાળા નેતા હવે નથી રહ્યા. વધુમાં સમગ્ર બાબતને લઈને મનોજ પનારા દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. દોસ્તો નમસ્તે, શુભ પ્રભાતમ. આજે વહેલી સવારે તમારી વચ્ચે લાઈવ થવાનો વિચાર કર્યો, પરંતુ એવું લાગ્યું કે મારા બધા મિત્રો સૂતા હશે અથવા તો મોબાઈલ છે એ જોવા માટે ફ્રી નહીં હોય, એટલે પછી શાંતિથી કીધું એક લાઈવ વિષય મૂકવો છે તમારી વચ્ચે, તો વધુ લોકો સુધી આ વિચાર, આ વાત મારી પહોંચે એના માટે શેર કરજો, ખાસ કોમેન્ટ કરજો. અને મિત્રો, વિષય એટલો જ છે કે હમણાં થોડા દિવસોથી આ ખેડૂત મિત્રોના ગામડેથી ફોન આવે છે કે મનોજભાઈ ડીઝલનું કંઈક કરાવો ને. એટલે આવા બધા મિત્રો જે ફોન કરે છે એને હું કહેતો હોઉં છું કે શું કામ ડીઝલ જોઈએ છે અત્યારે, તમારે શું જરૂર પડી છે. એટલે કે ભાઈ ખેતીની સિઝન છે, ટ્રેક્ટર હળ હલાવવા છે, ટ્રેક્ટરવાળો ભાડે આવવા તો ત્યાર છે, પણ એમ કહે છે કે ડીઝલનો તમે મેળ કરો તો અમે આવીએ. તો પરિસ્થિતિ મિત્રો એ છે, ઇલેક્શન ગયા પછી તરત જ ડીઝલમાં ભાવ વધારો, ડીઝલની શોર્ટેજ, અને બહુ મોટી કાર, બહુ મોટા નેતાઓ, ઉદ્યોગપતિઓ કે મોટા માણસો, એમાં હું પણ આવી જાઉં, એને ડીઝલ માટે કોઈને ફોન નથી કરવા પડ્યા, ક્યાંય ને ક્યાંય મેળ થઈ ગયો છે. પરંતુ જે ગામડાનો ખેડૂત છે, જે ખરેખર ડીઝલના સાચા અર્થમાં ઉપયોગ કરવાનો છે ખેતી માટે, એની જિંદગીની રોજીરોટી ખેતી છે, અને ખેતી ન થાય ટાઈમે તો વાવેતર ન થાય, આખું વરહ બગડે, એવી પરિસ્થિતિના ખેડૂતોને ડીઝલ ના મળે અને આઈપીએલ અને બાકીના બધા જ તાઇફાઓ સરકાર તરફથી થતા હોય, ક્રિકેટ લિંક ચાલુ રહેતી હોય. સરવારે જે મિત્રે મને ફોન કર્યો ને એને મેં કીધું કે આ વાત ખેડૂત પરિવાર અને ખેડૂતના દીકરા તરીકે મારે તમારે બધાએ સમજવાની જરૂર છે કે ડીઝલ નથી મળતું ખેતી કરવા માટે, અને તાઇફાઓ માટે કરોડો રૂપિયાના ધુમાડા કરવા માટે બસો સરકારી વપરાય છે, ક્રિકેટ મેચો ચાલુ છે, સરકારી કાર્યક્રમો ચાલુ છે, પણ ખેડૂતને ડીઝલ નહીં મળે. વિચારવાનો વિષય છે કે નહીં મિત્રો? શું કામ નથી મળતું? એના 1000 બાના છે, પણ આ બધા બાનાની વચ્ચે એ પણ સત્યતા છે કે ખેડૂતને ખેતી કરવા માટે ડીઝલ નથી મળતું. તમે એને જે રીતે જોવી હોય એ રીતે જોઈ શકો છો, એ હું તમારી બુદ્ધિમત્તા ઉપર છોડું છું. કારણ કે જેટલા મગજ, જેટલા માણસ, એટલા વિચારવાની વાત અલગ હોય છે. એટલે જેને જે વિચારવું વિચારજો, પણ મારું સ્પષ્ટ માનવું એવું છે કે આ સરકારની નિષ્ફળતા છે. પણ કોઈ મને કહેશે કે તમે સરકાર વિરોધી છો, કોઈ મને કહેશે તમે ભાજપ વિરોધી છો, એટલે તમે આવું બોલો છો. પણ હા, હું ચોક્કસ ખેડૂતોને ડીઝલ ન મળે એટલે ચિંતિત ચોક્કસ છું. સાથે બીજો પણ એક ફોન આવે છે હમણાં કે અમારી મંડળીમાં ખાતર નથી મળતું. મિત્રો, ખેડૂતોની દશા તો તમે જો, ડીઝલ ન મળે, ખાતર ન મળે એટલેની હાલત શું થાય ખેતીમાં? ખેતી કરવી કેવી રીતે? આ બહુ મોટો અગત્યનો
મુદ્દો આજે સૌરાષ્ટ્ર, ગુજરાત અને મોરબી જિલ્લાના ખેડૂતો સામે ઊભો છે, પરંતુ કોઈ નહીં બોલે. આ વાત કરવા માટે કોઈ આગળ નહીં આવે. ગણ્યા ગાંઠા લોકો આગળ આવે છે તો એને દેશદ્રોહી, રાષ્ટ્રદ્રોહીને, એન્ટી બીજેપીને, એન્ટી સરકારને, હિન્દુ વિરોધીને કંઈક ને કંઈક લેબલ આપી દે, મફતમાં ચિપકાવી દે, એટલે બિચારા બોલતા પણ બંધ થઈ જાય. શું કામ ભાઈ? કોઈ માટે આપણે બોલીને આંખે થવું? પરિવાર એમ કે મૂકો ને માથાકૂટ, અને છેલ્લે કાંઈ ન હોય તો ખોટા કેસ, બદનામ, બીજું ત્રીજું કરી અને ચૂપ કરી દેવાના. સરકાર અને સરકારના ટેકેદારો એવું જ ઈચ્છે છે કે સરકાર વિરુદ્ધ કોઈ પણ પ્રકારની વાત કરવાવાળા માણસને ખતમ કરી દો. કોઈ સંસ્થા, કોઈ પાર્ટી, કોઈ વ્યક્તિ ખેડૂતોની વાત કરે, લોકોની વાત કરે એટલે એને બોલતા બંધ કરી દો. એને દેશદ્રોહી કહી દો, એને હિન્દુ વિરોધી કહી દો. ભાજપ અથવા તો ભાજપની સરકાર વિરુદ્ધ બોલો એટલે તમે હિન્દુ વિરોધી અને દેશ વિરોધી કેવી રીતે હોઈ શકે? આ વાત મને આજ સુધી સમજાણી નથી. ખેડૂતનો વિષય છે, એને ખાતર નથી મળતું, અને ઘણી બધા મિત્રો પાસે મને જાણવા મળ્યું છે કે જે મંડળીઓ સહકારી આગેવાનો સાથે જોડાયેલી છે, એમની સાથે ટ્વિનિંગ સંબંધ સારા છે, અથવા તો ભાજપના નેતાઓ જે મંડળીમાં પ્રમુખ તરીકે બેઠા છે, એમને પાછું ખાતર ડબલ મળે છે. જે મંડળીઓના પ્રમુખો, જે મંડળીના અમુક ગામો, એના આગેવાનો ભાજપ સાથે નથી, સરકાર સાથે નથી, એ મંડળીઓમાં ખાતર મળતું નથી. એટલે આ જે નીતિ છે સરકારની અને સરકારના અમુક અધિકારીઓની ને અમુક નેતાઓની, આ ખેડૂતને પાયમાલ કરશે. હવે વિષય ઈ આવે, મોરબીમાં રહેતા હોય, દુકાન ધંધો કરતા હોય, મિડલ ક્લાસ હોય, સારું કમાતા હોય, એને એમ થાય કે આપણે ખેતીને શું. પણ મિત્રો, આની અસર તમારી ઉપર પણ પડવાની છે. આજે શહેરીકરણ વધી રહ્યું છે. શહેરીકરણ એટલે કે ઓછી જગ્યામાં વધુ લોકો રહેવા આવી રહ્યા છે, એટલે ગંદકી, અસુવિધા, પાણી, ગટર, આવા બધા વિષયો થવાના છે. એટલું જ નહીં, સાથે સાથે ખેતી ભાંગશે, એટલે લોકો શહેરો તરફ નાના મોટા ધંધાઓ કરશે. જ્યાં એક દુકાનની જરૂર હોય, અહીંયા 4 દુકાનો થશે. જ્યાં એક વેપારીનું માંડ પૂરું થતું હશે, અહીંયા 10 દુકાનો નવી ખુલશે. એટલે વેપાર બધાના બગડશે, એટલે આર્થિક સંકળામણ બધાને આવશે. એટલે જે લોકો શહેરોમાં રહીને એમ માનતા હોય કે આપણે ખેતીને શું, ભલે સરકારને ડીઝલ કે ખાતર ન દે કાંઈ વાંધો નહીં, પણ એને ખબર નથી કે એક દિવસ આ રેલો તમારી નીચે પણ આવશે. ડીઝલ નહીં મળે, ખાતર નહીં મળે, ખેતી નહીં થાય, ખેતી ઓછી થશે, ઓછું વાવેતર થશે, તો જે જીવન જરૂરી ખાદ્ય પદાર્થો છે, એ શાકભાજી હોય કે પછી અનાજ હોય કે ખેતી રિલેટેડ જે પણ નાના મોટા ઉદ્યોગો છે, એનું રો મટીરિયલ મોંઘું થશે, ધન ધાન્ય મળતા ઓછા થશે, શાકભાજી મોંઘા થશે. અલ્ટિમેટલી આ માત્ર ડીઝલ અને ખાતરની વાત નથી. અલ્ટિમેટલી આપણા બધાને અસર કરતો આ મુદ્દો છે. પરંતુ શહેરના વેપારી વર્ગમાં ગણાતા સમૃદ્ધ લોકો સાચું સમજવા તૈયાર નથી, અને સાચું સમજે છે તો બોલવા તૈયાર નથી કે આપણે શું. પણ એમને ખબર નથી ને. ત્યારે ભલે આપણું ઝૂંપડું કે આપણું મકાન છેલ્લે હોય, જ્યારે એક મોહલ્લામાં આગ લાગે ને, ત્યારે ભલે આપણું મકાન કે આપણી દુકાન છેલ્લે હોય, પણ એ આગ ધીરે ધીરે આપણા ઘર કે આપણા મોહલ્લામાં લાગેલી આગ આપણી દુકાન સુધી કે આપણા ઘર સુધી, આપણા ઝૂંપડા સુધી પહોંચવાની છે. એટલે કોઈએ એવી માનવાની બિલકુલ જરૂર નથી કે આ તો ખેડૂતોને ડીઝલ નથી મળતું અને ખાતર નથી મળતું. મિત્રો, ખેડૂત બાપડો તૂટ્યું વારી લેશે, 2 નંબરમાં લઈ લેશે, પૈસા બાપા કરી લેશે, ખાતર માટે હગાવાલાના જે મંડળીમાં મળતું હશે એથી ઓછું વધકું લઈને ચલાવી લેશે. પણ આ બધા જ ખેલ પરમાત્મા, ઈશ્વર, પ્રકૃતિ જોવે છે, અને અહીંયા જ સ્વર્ગ અને અહીંયા જ નર્ક છે. એટલે જેને જેને મનમાં ફાંકો હોય, સતાનો મદ હોય, એને કાઢી નાખવાનો. ઈશ્વર કોઈને છોડતો નથી. અને એમાં ખેડૂતના નિહાકા તમે લેશો અને ખેડૂતોને તમે હેરાન પરેશાન કરશો તો કુદરત તમને છોડવાનો નથી. કદાચ ખેડૂત સંગઠિત નથી, એની એકતા નથી, એનો આજે લીડર કોઈ બચ્યો નથી,
આજે ખેડૂતોનો અવાજ ઉપાડે એવો વિધાનસભામાં આપણે નેતા જ ન રહેવા દીધો. અને ખેડૂત સંગઠનો એક બેને બાદ કરતા મોટાભાગના તો ગોદી ખેડૂત સંગઠનો થઈ ગયા છે. એટલે આ બધી પરિસ્થિતિ અને ખેડૂતોએ પણ વિચારવાનું હતું. ખેડૂતના દીકરાઓ જે શહેરમાં આવીને રહે છે ને વિચારવાનું હતું આપણે કેના કારણે આજે સમૃદ્ધ છીએ, સુખી છીએ. ખેતીના કારણે. આજે ખેતી માનો કે આ જિલ્લાની તમામ ખેતી બંધ થઈ જાય તો એ ભારણ ધંધા ઉપર જ આવવાનું છે, નોકરી ઉપર આવવાનું છે. હા, એ વાત પણ હું તમને કહેતા ભૂલી ગયો કે ખેતી બંધ થશે તો જ્યાં એક કારખાનામાં 10 મજૂરોની જરૂર હશે, 10 લોકોને નોકરી મળતી હશે, અહીંયા 20 લોકો નોકરી માટે આવશે. એટલે એ જ કારખાનાનો માલિક 25,000 કોઈને આપતો હશે, એ 15,000ના લોકોને રાખવા માંડશે. એટલે તમારે પણ 15,000માં જ એ નોકરી કરવી પડશે. એટલે તમારા ઘર ઉપર સંકટ આવશે, તમારા દીકરાઓની ફી, તમારા પરિવારની ઘરનું ભાડું કે ઘરના હપ્તાઓ, તમારા પોતાના મેડિકલ ખર્ચાવા, બધા જ વિષયો ઊભા થવાના છે. યાદ રાખજો મારી વાત. એટલે ખેતી બચાવવી, ગામડું બચાવવું આપણા માટે ખાસ જરૂરી છે. એમના જે મુદ્દાઓ હોય એમાં રાજકારણથી પર ઉઠીને ખેડૂતો માટે આપણે બોલવું જોઈએ, આપણે વાત કરવી જોઈએ અને જે લોકો બોલતા હોય એને સપોર્ટ કરવો જોઈએ. અલ્ટિમેટલી મારો કહેવાનો મતલબ એમ છે કે જે લોકો એવું માને છે કે ડીઝલ કે ખાતર કે ડુપ્લિકેટ બિયારણ કે ખેડૂતોને ભાવ નહીં મળે તો મારે તો મારું બધું સેટ છે, શું ફેર પડવાનો છે મને, હું શું કામ ને આંખે થાવ. તો એવા લોકોને મારે કહેવાનું છે કે અલ્ટિમેટલી એક દિવસ એવો આવશે કે આની અસર તમને પણ પડશે. એટલે ખેડૂત આપણો અન્નદાતા છે. એ દુઃખી હોય એ પોસાય નહીં, એ દુઃખી હોય એ ચાલે પણ નહીં. એટલે ઝડપથી એમને ખાતર, બિયારણ અને ડીઝલ મળે એવી વ્યવસ્થા સરકારે કરવી જોઈએ. અને જો તમને મારી વાત સાચી લાગી હોય તો તમે આગળ શેર કરજો. દુઃખ સાથે કહેવું પડે કે ખેડૂતોએ પણ, ગામડાએ પણ જે એની ચિંતા કરતા હતા, એના માટે લડતા હતા, એમને પણ પોલિટિકલી, સોશિયલી પૂરા કરી દીધા છે. એ વાત પણ એટલી જ સાચી છે. એ પણ ક્યાંક ખોટી વાતોમાં અને ભ્રામક વાતોમાં પડીને એમને એમનું પણ અહિત કરેલું છે, પણ જાયગા ત્યાંથી સવાર એમ માનીને આપણે બધા જ લોકોએ સાચી વાતનું સમર્થન કરતા શીખવું પડશે અને સરકારને સવાલ કરતા શીખવું પડશે. સરકારના નેતાઓને સવાલ કરવો પડશે. અને જો સવાલ નહીં કરીએ, જો સવાલ નહીં પૂછીએ તો આવતા દિવસોમાં આપણા બધા જ માટે ખરાબ દિવસો રાહ જોઈને ઊભા છે. એ પણ એટલી વાસ્તવિકતા છે. અસ્તુ. જય હિન્દ, જય જવાન, જય કિસાન, જય મા ખોડલ, જય સરદાર. અહીંયા તેમના દ્વારા સીધી જ વાત કરવામાં આવી છે અને ખાસ કરીને ગુજરાતની પરિસ્થિતિ અને ગુજરાતમાં ખેડૂતોની પરિસ્થિતિને લઈને પણ નિવેદન આપવામાં આવ્યું. પરંતુ અહીંયા ચર્ચા જે કરવામાં આવી એ વાત હતી કે ખેડૂતોના મુદ્દાઓ તો છે, પરંતુ ખેડૂતોના મુદ્દાઓને લડાઈ લડવાવાળા નેતાઓ હવે રહ્યા નથી. ખાસ કરી અને જે નેતાઓ ખેડૂતોના મુદ્દાઓને લઈને બોલે છે એમની સામે કેસ થઈ જાય છે અને જે નેતાઓ બોલતા હતા એ હવે ભાજપમાં જોડાઈ ગયા છે. આ જે સમગ્ર બાબત અને ખાસ કરીને આજે આખું નિવેદન મનોજ પનારા દ્વારા આપવામાં આવ્યું એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.